આ ટાઈપનું છે લટકણ વાળું હિજાબ જો રેડી ટુ વેર છે. ખાલી અહીંયા આપણે કે હાળી હોય ન્યાય કે લાઈનું માર લેવાય ન્યા આવું કર નખાય. મારા ભાઈને રેવા દે તો રેવા દે ડોપા. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12:30 ને આપણું બધું કામ પતી ગયું છે. રસોઈ બનાવવાનું ચાલુ છે. કપડાં ખાલી એક સકેલવાના છે ને બાકીના કપડાં મશીનમાં ધોવાય છે એને સૂકવવાના છે. અને અમારા બેન રમે છે કબૂતરથી, કેમ કે બારી ધોઈને તો ત્યાં પાણી હતું ને ખોલી દો. નાટક બાર કબૂતર જો આમથી આમ આટા મારે છે એકલું એકલું. જો કેટલું છી કરી ગયું જો બધું છી કઈ ગયું ને તાર કબૂતર દવો એવું. તો જો મારી બેન કબૂતરને લૂછે ભીનું થઈ ગયું છે, કેમ કે ઉપર બારી ને એવું ધોવે છે ને તો કેવા આવ્યા હતા કે બંધ કરી દેજો, પણ બહાર કબૂતર બેઠું હતું પલ્લી ગયું બિચારું. અને આમ ખૂણામાં લપાઈને બેઠું હતું. મારી મમ્મી પછી અંદર લઈ લીધું કે ખોટું ઠંડી લાગશે તો કંઈક મરી જાય તો બિચારું, એટલે અંદર લઈને લઈ આવવાનું. સુકાઈ ગયું એ હમણાં સુકાઈ જાઓ, પંખે રહે ને તો ઘડીક ઓકે રમવા દે ને હો ને. હા, તો અમારું એક પાર્સલ આવી ગયું છે. પાર્સલમાં શું છે હું તમને બતાવું. બહુ મસ્ત મજાની વસ્તુ મેં મંગાવી છે. આ લાઈક गट्टू क्या है इसमें तेरे को पता है? इसमें ना हिजाब है, हिजाब मेरे को शूट भी करना है और सब करना है ना, तो मैंने मंगवाया है. अब मुझे ना बहुत अच्छा लगता है ये. मेरे पास है ना वो मुझे नहीं हो रहा है, तो मैंने दूसरा नया वाला मंगवा लिया है. ओके, જો તમને મારો હિજાબ બતાવું. રેડી ટુ વેર આવે છે અત્યારે ટ્રેન્ડિંગમાં છે. અને એમાંયથી આ રમઝાન મહિનો છે તો હું મારા બધા તહેવાર માનું જ છું. હોળી હોય કે ઈદ હોય કે દિવાળી હોય ગમે એ હોય, આપણે તો બધા તહેવાર મારા માટે તો સ્પેશિયલ છે. એટલે મેં કીધું ઈદ આવે છે ને તો મેં તો આપણે કંઈક ન્યૂ કરીએ. તો કંઈક આ ટાઈપનું છે લટકણ વાળું હિજાબ જો રેડી ટુ વેર છે. ખાલી અહીંયા આપણે થોડુંક એવું પીનઅપ કરવું પડે, બાકી એકદમ રેડી. આપણે આનું છે ને મસ્ત એવું શૂટ કરશું. ગટ્ટુ અચ્છું લાગ્યું? નાના દીકો બની ગયો હે? નાના દીદી દીકો તો હું ખાવું કે એ નથી ઓલા ઉપર જો એના હાથમાં ઝંડો છે ને એકનું એક ગીત ગાયા કરે. ગટ્ટુ મૂકી દો હવે. તો જો મેં જમવા બેસી ગયા છે. કોબી બટેટાનું શાક મેં હરી માટે સવારે બનાવ્યું છે. દહીં છે, ભાખરી છે ને મારું ગતું છે. ગતું દહીં લઈને આવી ગયું છે. ગતું દહીંમાં ખાંડ છે, મારે ખાંડ નથી. કાંઈ નહીં, ચલો જમી લઈએ ને. 2:15 થઈ ગયા છે. પછી આપણે ગટ્ટુને છે ને માથું ધોઈ દેવાનું છે ધૂળ ધૂળ કરીને. એવું છે રમીને. તો કપડાનો ઢગલો એક થયો છે તો આપણે આને સકેલી નાખી. સકેલીને આને કબાટમાં બધાને મૂકી દઈ. મમ્મીના છે એના કબાટમાં, મારા કબાટમાં. અમારા બેન ગયા છે નાવા. હવે એ કેટલું નાઈને કાંઈ નક્કી નહીં. નાવા જાય ને એટલે એ બહાર જ ન નીકળે. અમારે એનું કામ એવું છે. હા, ના હું કરશો ચીંકુ હે જો મોમ લાવ્યા સ્ટ્રોબેરી ખા. વાવ યમ્મી. મને કે તાર હાટું મીઠાઈ લાવ્યા છે. એ કે અલા તારું છે મીઠાઈ. ક્યાંનું છે? ક્રિશ ફોગ શું છે આપણે જોઈએ. આપણે આ મસાલા પૂરી ટેસ્ટ કરવાની છે. ક્રિશ ફોગની છે. એક તો ગટું દેતી હોય મેં ખા યમ્મી યમ્મી છે. ને કેરી હોય એટલે મને તો મજા જ પડી જાય. લાઈટ કેરી ગમે એવું ખાય ને એમાં કેરી હોય ને એટલે ટેસ્ટ આવે ને આવે. કાંદા, આદુ, લસણ, ટમેટા બધું કટબટ થઈ ગયું છે. અને આ દાળ બફાઈ ગઈ છે. અને અત્યારે હું બનાવું છું દાલ ફ્રાય જીરા રાઈસ. અને રાઈસ એ મસ્ત બની ગયા છે. જો તમે મસ્ત મજાના રાઈસ બની ગયા છે ગરમા ગરમ. તો ચલો આપણે દાલમાં તડકો મારી દઈએ એક, અને એક તડકો ઉપરથી મારવાનો છે, કેમ કે હરીને તડકાવાળી દાળ જ ભાવે. મસ્ત મજાને દાલ તડકા રેડી છે આપણી યમ્મી. જો જોવામાં જો ઉપરથી મેં તડકો માર્યો છે લસણનો. જમવાનું રેડી થઈ ગયું છે. દાલ ફ્રાય જીરા રાઈસ ને સલાડ અને છાશ છે. અને તડકાને મિક્સ કરી દઉં કે તો કરી જ નાખવાનું હોય ને, એમાં વિચાર થોડો. પાછા તમે નકરો તડકો જ ખાધા કરો ને એટલે. મનુભાઈ આવી ગયા પણ આમ ઊંધે કાંઈ પડ્યા છે નાટક કરે છે.
એકલી એકલી દાંત કાઢે છે. ઈ દાંત જ કાઢશે અત્યારે. મને છું ઉઈ ગઈ દાંત આમ કરીને આમ દાંત કાઢે છે. આમ જો. કાંઈ મસ્ત ખાવાનું બની ગયું તો મસ્તીનું ખાઈ લઈએ ત્યારે. મારામાં નાખી દેજો, મારામાં તે. નાખી દઉં ને તમારે. હા. ઘરે બેહી ગયા છી પણ હું તમને શું કહી દઉં આ તમારા સમજાઈ દેજો ગામના વકીલ ન બને ક્યારના પંચાયત કરે છે એની વાતમાં દમ છે. એની વાતમાં કાંઈ દમ નથી તબલાનો તાલ નથી અત્યારે સવાલ એવો છે, મનોજની વાત મને એક રીતના રાઈટ લાગી કે પતિ પત્નીનું ઘર હરખું વ્યવસ્થિત ને સુખ શાંતિથી હાલતું હોય તો પછી ઘરવાળી કે ઘરવાળો બાદ મોઢા મારવાનો હોય એની વાત એ છે. बात तो सही है ઈ વાત તો હાલો ઈ વાત લીગલ કરી એને ઈ પછીની વાત હું લીગલ કરી કે હાળી હોય ન્યા ઈ કે લાઈનું માર લેવાય ન્યા આવું કર નખાય ઈ નહીં ઘરવાળી ધ્યાન દેતી હોય ને તોય તમે શું કીધું હાળી હોય શું કામની હોય ઈ હાટું હાળી હોય મર્યાદામાં રહેવાનું તો હોય ને, મર્યાદામાં જ મર્યાદામાં રહેવા લઈને જ લાઈન તમે શું મારવાની. કીધું કે એમાં મર્યાદા ન હોય લાઈન હોય મારવી છે એટલે એમાં મર્યાદા આવે હિંમતભાઈ, એમાં આપણે એ વસ્તુ મર્યાદા ન હોય એમાં તમે બધી શું વસ્તુ કીધું આવે, કે એમાં બધી લાઈન વસ્તુની મારવાની. બધી હાહરિયામાં તો મજા તો જ આવે, ભલે હા. ગલોડિયા જેડી પણ હાળી હોવી જોઈએ. मजा आया હા હાળી કોઈને હું મારું તો બસ હાળી હોવી જ ન જોઈએ હાળી હોય ને હશે ને આમ જેવા રાક્ષસ છે ને ઈ લાઈનો જ મારે લાઈનો નથી મારતો, હાળી યારે વાતચીત કરવાનું આ હોય. કેટલો મોરો ભાઈ બન ઈ છે. રાક્ષસ જ છે એને હમણાં તો હું કીધું ભલે ઈ ઈ કે હારી લખાણ ઈ ગમે ઈ છોકરી હલકાવે. સાંભળો ઈ કે હારી છોકરી મેં કીધું તમે તો ગોત્યા હો ને હારી તી કે હારી છોકરી ઈ કે ભાવ નો દે એટલે ઈ કે મારે તો ગમે ઈ હાલે એટલે બધી હાલે. એટલે હા મારે જે છોકરીઓ વળ ખાતી હોય ને મારી નજરમાં ને મારી ભાષામાં એનો વળ ખાવા જ દો. जलवा है हमारा પછી કદાચ છે ને ગમે એ હોય ને તો મારે નો હાલે, પણ બાકી જે તમારા મારી યારે હાથમાં સીધી હાલે ને એનો પગ પકડી લઉં હું. તમારી હાથમાં અપ્સરા આવતી નથી ને એટલે કોને કીધું ઈળો અપ્સરા? આવે છે, ઈળો આવે છે. અપ્સરા આ તો ફોટો નથી વાયરલ કરતો, બાકી આમ જો ધુવાડા નીકળે તો જ બકે, ધુવાડા નીકળે તો જ બકે, ઉડે તો જ હા ધુવાડા. આ ધુવાડા નીકળી જાય પણ એને પાછળથી નીકળી જાય હિંમતભાઈને કોઈ હિંમતભાઈની વાતમાં કેટલો દમ લાગ્યો? હિંમતભાઈ તમે કહેજો પાછું. કે આ વાતમાં આ મનોજ એ વાત કરી એમાં તમને કેટલો દમ લાગ્યો? બરોબર વાત ન લાગી? બરોબર જ વાત છે ને ભાઈ. બરોબર વાત પતિ કરો. પત્નીનું જીવન જો હરખું હાલતું હોય, મારી ભાષામાં એક વાત કહું, પતિ પત્નીનું જીવન હરખું હાલતું હોય તો ઘરવાળી કે ઘરવાળો? ઘરવાળો કે ઘરવાળી કોઈ પણ વ્યક્તિ જો બહાર કોઈ પણ જગ્યાએ મોઢા મારે ને તો હું ખુદ એને ગાળું દઉં. હવે પતિ કે પત્ની બેમાંથી એક ઊંધું હાલતું હોય તો ઓલો બહાર જવાનું જ છે ને. અલા પછી હું ભાઈ, તમે પણ તમે તમારો કઈ બાયડી નથી તોય તમે હું કામ મને આવું કરો અનુભવ છો? છે ગામના. ગામના અનુભવ નો કરવાનો ખુદના અનુભવ કરવાના આવો પણ તમે આ તુસાની શા શું કરો છો? प्लीज ये अच्छा તે આમ હિંમતભાઈ હાસુ કે થાય, હરી હાસુ કે છે, હું તો તમારા મત વધારે છે. કેટેગરીમાં હાચા હોય લેડીઝ તો ખાલી હું તને હાચું અહીંયા કહું ને. તમને સેવા કરવા દાવી છે ને સાંભળવા આવીશ તમારું હું તને સાચું કહું ને, હા. હું કેટલું ઓછું બોલું. હાવ લગન પછી તું શીખી. હવે લગ્ન જ નહીં થાય એટલે ઉપાધિ કરવામાં ચાલે ઈ બોલે. થાહે જ નહીં લગ્ન કાંઈ વાંધો નહીં, તું શ્રાપ દે, આશીર્વાદ દે, તારા મગજમાં જે હોય. મારે હારે શું થાય ને તને ખુદને ખબર નથી, કાલે તારી હારે શું થાય તને તમે ખુદને ખબર તમારા નથી. રી થાય કે તમે મરી જાઓ કાલ આપણે લગન થઈ ગયા હોય ને એટલે આપણે એમ કહેતા ને ઓલી આમ તમે મને કહો છો એલા નામ લઈને કીધું કે ફલાણી બાઈ ફલાણી આમ કરતી હતી. જો कुछ भी જોઈએ, આ જ વસ્તુ એક ઠીકો મારવાનું મન થાય. મને ટીકા મારવાનું મન થાય આ છોકરી આની લાઈન સાફ કરી નાની હોય પણ હરીભાઈ હેરે હું વાંઢો માણસ છું, હું તો લાઈન મારી શકું ને. આપણે ગાર્ડન હું તને કહું. હું એક મિનિટ આપણે ગાર્ડન છે કે ત્યાં ગટુન ફોટો શૂટ કરવા ગયા હતા એક છોકરી ખાલી 15 વર્ષની હતી એને ખબર નહોતી આ 15 વર્ષની વન પીસ મોટી પહેર્યું ને હતું એટલે ને ને. તો એમ ને તો ઈ કે વાવ મેં ઈ કે વાવ એટલે હિંમતભાઈ મારો એંગલ એવો નહોતો કે મારે લાઈન મારવાનું કોઈ, મેં કીધું વાવ મસ્ત લાગે છે, મેં એમ કીધું તું. બરોબર છે, ખબર મને છે, પણ ભાઈ વાવ મસ્ત લાગે એમ કીધું તું. એક્ઝામ્પલ તરીકે તું મારું એટલું બધું ધ્યાન કામ રાખશે તું? તું જે તે જે કીધું ને હા. ભાવ એમ કીધું ને ઈ કાંઈ ખોટી વસ્તુ હા. નથી. એક્ઝામ્પલ તરીકે અમારા લગ્ન થઈ ગયા, હા ક્યાંક લગ્નમાં ગયા હા અને સારી છોકરી જ છે, હા, આપણે તો એને ખરાબ કહીએ ને તો વાકોનો તોય તમે વાકમાં આવી દો. પણ જોવાનું તમારી જો, નજર કેમ ગઈ ના? બસ આ જ કેમ નજર વસ્તુ. જાય તમારી તમારી ના? નજર કેમ ક્યાંય નથી જતી? તો તમારી કેમ વહી ગઈ? ઈ મને કહો તો એ ચોખવટ તમારી કરો. હતી ને, તમે ક્યાં ધ્યાન દેતા હતા ને ઈ અમે જોયું એટલે ખબર પડી કે આ છોકરી લખણ ખરાબ છે એટલે અમે કીધું કે જો આવી છે તોય વાકોનો. હા, ઈ હા. હું લેવા તમે જોતા હોય અમને તમે બધાય- જોતા, બાવી જોતા એટલે અમને આપણે બધી જોવાનું ખબર થાય પડી, કે ભાઈ ક્યાં બરાબર? ધ્યાન પણ એ વસ્તુ અમે કેવી છે, લગ્નમાં જમે બહાર જાય. તું અમારે ગામના લગ્ન એક્ઝામ્પલ થઈને દે ને તોય તારે વાંધો, ન દે તોય વાંધો.
તું કઈક જવાબ દેતો હોય વાંધો સારું ન કરી તો વાંધો, વાંધો ખરાબ ન કરી કરે તો વાંધો. મતલબ મેં એને બધી વાંધો એ જગ્યાએ વાંધો એવું. પતિને જોઈએ. હા. अगर हम करें तो करें क्या बोले तो बोले क्या પત્નીને જલસા. કેવા જલસા હોય પત્નીને. બેહો ન કરે એક ઢીકા ભેગા આ તો ઓકી મારો જાઓ. ભાઈબંધ બાજુમાં બેઠો એટલે હવે બોલી ઈ શકું. રાક્ષસ છે. બાકી તું તો ભૂતણી છો હા, ભૂતણી રાક્ષસ નકરી સુર પંખા છો સુર પંખા છો તું આ તો મારી બાજુમાં બેઠો એટલે બે શબ્દ બોલી શકું, નહીંતર આ તો હા ગળે રહી જાય મારે. ઈ કે સૂરપંખા તો પોતે જાણે બહુ સારા કાર્ય કર્યા હોય ને ઈ મારો જબરદસ્ત હા તે હું રાવણ બીજું હું માને કઈ શરમ નથી અને હું બીબી છું. આમ જો અત્યાર સુધી આમ જો હરી મારા ભાઈ ને તો કઈ કરતી નહીં તારી માસી ને આમ આયુમાં હા બોલો જોઈએ. ખાયગા, બધે ખાયગા. મારા ભાઈને રહેવા દે તો. રહેવા દે, ડબ્બા ખીલા હે. હાલો. હમણાં જ નથી ગયેલો પડતો એમ. ક્યાં હોય છે? થેલો લઈ લો ભાઈ. મારો થેલો ક્યાં? મારો થેલો ક્યાં? મારો થેલો તો બંધ નથી. ઓલાનું માથું પડી જાય આને કોણ પૂછે પણ આને? મારો થેલો ક્યાં? આમાં થેલો પડી ગઈ ને આયા ના બાત ભાઈ. ઓય, હેઠા નકર ટીપી નાખી દે. થેલો તો પડે પણ પછી નહીં. બે ફૂટ તો છે જ નહીં હવે તો. શું કેવું બોલો તમે? હવે મારા ઘરે આવીને અમાર તે જણામાં ડખા કરાવો તો મારું નખો आयो रे माँ કાઢી મૂકી એવડા. લે. ક્યાં ગાડે મૂકી તું? જા જા. જાઓ ને ક્યાં ના તો મારો ભાઈ आयो रे माँ હાથ મૂકી દો. લે. શાંતિથી બોલાવો અહીંયા. એને કઈ નહીં નકર કરવાનું બહુ મારી. તમાર તો હું જ ઘર આ મૂકી તો દઉં. સિરિયસ થઈ ગઈ. એને સમજાય. आयो रे माँ આજે ખબર પડી.